અમેઝિંગ મલ્ટીટાસ્કિંગ ટોક શોમાં આપ સૌનું સ્વાગત છે. શું તમારે ત્યાં બર્થડે ઇવેન્ટ આવે છે, વેડિંગ ઇવેન્ટ આવે છે, બેબી શાવર આવે છે, ઓર્કેસ્ટ્રાની જરૂર છે? તમે શોધી રહ્યા છો? અરે શોધવાની ક્યાં જરૂર છે. આપણી પાસે ગ્લોરિયસ ઇવેન્ટ હિનાબેન ભગત એ ખૂબ જ જૂના અને જાણીતા તમારે જે તમારા ફ્રેન્ડલી બજેટમાં તમારા અફોર્ડેબલ પ્રાઇસમાં જે ઇવેન્ટો કરાવી હોય પીનાબેન ભગત કરી આપે છે. પીનાબેન ભગત લગભગ 25 થી 26 વર્ષથી ઇવેન્ટ ફિલ્ડમાં અને નટરાજ ડાન્સ એકેડેમી ચલાવે છે. તો આજે આપણે પીનાબેન ભગતને અમેઝિંગ ટોક શોમાં બોલાવ્યા છે એમના લાઈફની જર્નીની જાણકારી માટે અને એમને ઓર્કેસ્ટ્રા અને ડાન્સ ક્લાસનું ઇન્સ્પિરેશન્સ કેવી રીતે મળ્યું અને એ લોકોને કેવા બજેટમાં અને કેવી રીતનું ડેકોરેશન્સ અને પોકેટ ફ્રેન્ડલી કામ કેવી રીતે કરીને આપે છે. આમ તો એમનો ફેસ તમે જુઓ છો એકદમ હસમુખો છે, કારણ કે કોઈ પણ કામ કરે વાત કરે તો ઓલવેઝ સ્માઇલ કરીને જ કરતા હોય છે. પણ એમની આજે જર્ની એમણે ચાલુ કરી એઝ અ વુમન એમ્પાવર, તો એમણે કેવી રીતે વિચાર્યું અને કેવી રીતે અલગ અલગ મીન્સ બજેટમાં બધી કામ કરીને આપે છે એના વિશે જાણીશું. તો પીનાબેન, અમેઝિંગ મલ્ટીટાસ્કિંગ ટોક શોમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ ફાલ્ગુનીબેન. અને તમે જણાવશો કે તમે સૌથી પહેલા ગ્લોરિયસ ઇવેન્ટ ચાલુ કર્યું કે નટરાજ ડાન્સ એકેડમી? સૌથી પહેલા મેં 25 years પહેલા નટરાજ ડાન્સ એકેડમી ચાલુ કરી. ઓકે, સરસ. અને નટરાજ ડાન્સ એકેડેમી જ્યારે તમે ચાલુ કરી ત્યારે એ દરમિયાન તમે ઘણા બધા શોઝ ને બધું કર્યા હશે, રાઈટ? ઘણા બધા. ઓકે. પહેલા મારી ડોટર પૂજા નાની હતી 2.5 year ની, ત્યારથી એને ડાન્સનો બહુ શોખ હતો, કુદરતી રીતે બધું. અચ્છા, પછી God એના gift. ગોડ ગિફ્ટ જેવું. પછી એના કરવા પાછળ એની બધી ફ્રેન્ડ્સની મમ્મીઓ બધા કહેતા હતા કે અમારી પાછળ કંઈક કરો. એમ કરતા મેં થોડા સ્ટુડન્ટથી જર્ની ચાલુ કરી અને નટરાજ ડાન્સ એકેડમીમાં ચાલુ કરી. ઓકે, ગ્રેટ. સો નટરાજ ડાન્સ એકેડેમીમાં મેં સાંભળ્યું છે ત્યાં સુધી કે તમે ઘણા બધા બાળકોને ટીવીમાં પછી મોડલ શૂટમાં એમાં પણ મોકલ્યા છે. ફેશન શોમાં બધે મોકલતી હતી ડિઝાઇનરોને, ત્યાં કેવળ દેસાઈ સાથે. પછી ઘણા બધા અમે શો કર્યા, ટીવી ગુજરાતીમાં કર્યા. પછી સેકન્ડ મેયર વિજય પદ્મ ગરબો આખું જે કોમ્પિટિશન હતી કાંકરિયા તળાવ એ બી જીત્યા. ટીવીમાં ઘણા બધા પ્રાઇઝીસ જીત્યા. સરસ. અને આપનો મેં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાથે પણ આપનું પિક્ચર જોયું છે, તો એમની સાથે પણ તેમણે બી મને એક પુરસ્કાર આપીને બહુ સરસ સન્માન આપ્યું છે. અને મારી સૌથી મોટી જે તમે કહો કે આખા ફિલ્ડની, મને એમ થયું કે મોદીજીને મળવા મળ્યું એ જ ઘણો મોટો ચાન્સ છે. અને એમના હાથે મેં પુરસ્કાર મેળવ્યું એ મારા માટે બહુ ગૌરવપૂર્વક છે. સાચી જ વાત છે. અને આજે પીનાબેન જે કાર્ય કરે છે નટરાજ ડાન્સ એકેડેમી એમને ચાલુ કર્યું, અત્યારે એમની ઝલક તમને એમના પૂજામાં પણ જોવા મળશે. એ પણ એ જ સરસ રીતે એવી રીતે ડાન્સ કોરિયોગ્રાફી કરે છે. અને તમે આજે ગ્લોરિયસ ઇવેન્ટ ચાલુ કર્યું, એની આઈડિયાઝ એ તમને કેવી રીતે આવી? હું જેવી રીતે મારી સંગીત સંધ્યાના ને બધા પ્રોગ્રામોમાં જતી હતી કરવા માટે, કે ત્યાં અમારે ડાન્સ કોરિયોગ્રાફી કરીને બધાને શોઝ કરવાને, એમાં LED પ્રોવાઈડ કરતી હતી, ડીજે કરતી હતી. એમાં ધીરે ધીરે બધી જ ઇવેન્ટ સ્ટાર્ટ કરી મેં. એટલે લગભગ 15-20 years થી જ હું ગ્લોરિયસ ઇવેન્ટ ચલાવું છું. એમાં બ્રાઇડ ગ્રૂમ એન્ટ્રી, વરમાળા એન્ટ્રી, મ્યુઝિકલ પ્રોગ્રામ, ડીજે બધું જ ઇન્ક્લુડ છે મારામાં. ઓકે, ગ્રેટ. પણ તમારી જે લાઈફની જર્ની છે, બટ ઓબ્વિયસ છે કારણ કે મેં તો તમારું સક્સેસ જોયેલું જ છે. અને સાથે ફાલ્ગુની બેને તો ઘણા બધા શોઝ ડાન્સના સાથે કરેલા છે, એટલે અમારો તો બહુ જૂનો બી રિલેશન છે. હા, અને એમની સક્સેસ પણ મેં જોયેલી છે, એમનું કામ પણ જોયેલું છે. અમારા ઘરે પણ બેબી શાવર હતું ત્યારે એમનું જ ડેકોરેશન હતું, પ્લસ મારા ઘરના વાસ્તામાં પણ એમણે ડેકોરેશન કર્યું હતું. અને ઘણા બધા મારા જે ઘણા બધા એમણે કામ કર્યું છે. અને ફાલ્ગુની બેને સોંપેલું છે. દે ઓલ આર વેરી સેટિસ્ફાઈડ, બધા બહુ જ સેટિસ્ફાઈડ હોય છે. ક્યારેક તમને આ કામ જ્યાંથી સ્ટાર્ટ કર્યું કે ડાન્સ છે કે ઇવેન્ટ કંપની, તો તમને ક્યારે કોઈ ટ્રબલ આવ્યો ખરો? કોઈ દિવસ આમ તો બહુ કોઈ એવા પ્રોબ્લેમ્સ થયા નથી, પણ ઘણી વાર એવું થાય કે નાની બાબતો જે કંઈક હોય એને જોઈને પાર્ટી આપણી પાસે આવે. એટલી સરસ ઇવેન્ટ થઈ હોય પણ ઘણી વાર પાર્ટી શોધતી હોય કે આમાં આવું થયું છે, આમાં આવું થયું છે. થોડી મિસ્ટેકો માટે ઘણી વાર થાય. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે સમજી લો કે કોલ પાયરો લીધો કે ગમે એક્ઝામ્પલ, તો આપણું કામ પરફેક્ટ હોય પણ એ દરમિયાન ક્યાંક એકાદી ચૂક રહી જાય. બટ ઓલ ટાઈમ્સ તમે એમની ઇવેન્ટના વિડીયો આપણે જોશો તો એમના એકદમ બેસ્ટ જ હોય છે. પ્લસ એકચ્યુઅલી મેં LED ક્યાંય ફિટ કર્યા હોય, બધા મોટી LED હોય, ડિઝાઇનર હોય. હવે એ શું છે કે ઇલેક્ટ્રોનિક કામ છે. હવે કોઈક વાર એકદમ ચાલુ ફંક્શનમાં કંઈક
ટ્રબલ થઈ હોય ને એક સેકન્ડ માટે બી એલઈડી બંધ થઈ હોય Right. તો બી પાર્ટી તરત જ દોડીને આવે, આ ભૂલ તમારી છે, આ તમારાથી કેવી રીતે થાય, આવું કેમ થાય, એટલે એ બધો બહુ સામનો કરવો પડે. રાઈટ. પણ જેમ અત્યારે હસીને જવાબ આપે છે એવી રીતે ડેમ શ્યોર કે પીનાબેન હસીને પ્રોબ્લેમ સોલ્વ કરી જ દે છે, કારણ કે એ વસ્તુ તો મેં પણ જોયું છે. અને જ્યારે બી તમે આ કામ કરો છો આમાં તમને વધુ સપોર્ટ ઘરમાંથી કોનો છે? બધું સપોર્ટ મારા મિસ્ટર બોન્ડ રાઇટર છે, વકીલ છે, પણ મારી જોડે ઇવેન્ટમાં બધે જ સાથે મારો સ્ટાફ હોય છે, પણ એ તો બધે હાજર હોય, મારી ડોટર પૂજા બી હાજર હોય. Okay. બહુ સપોર્ટ છે, મારા ફેમિલીનો બહુ સપોર્ટ છે. ફેમિલીનો સપોર્ટ હોવો બહુ જ જરૂરી છે. એઝ અ વુમન એમ્પાવર, એક લેડી તરીકે તમારે જ્યારે કામ કરવું હા. અને એ સમયે તમારા ફેમિલીનો સપોર્ટ હોય એ ખૂબ જ જરૂરી પણ છે. પીનાબેન ભગત ઓપન ગુજરાત પાવરફુલ બિઝનેસ વુમન્સ એન્ટરપ્રેન્યોર એમાં વિજેતા બની ચૂક્યા છે પહેલા, અને આ વખતે પણ એમનું સિલેક્શન થયું છે. આમ તો એમને કોઈ ઉપહારની કે કોઈ એવોર્ડની જરૂર નથી, કારણ કે પોતે જ એક સન્માનિત લેડી છે. અને અત્યારના ટ્રેન્ડમાં બીજું શું ચાલે છે? નવી નવી ડિમાન્ડ આવતી હોય તો તમે નવું નવું કેવી રીતે અત્યારે એક તો ડાન્સ કોરિયોગ્રાફી, સંગીતમાં ખાસ નવું નવું બધું અમને આ આપો આ આપો, મહેંદી રસમ, હલ્દી રસમ, બધાના ડેકોરેશનમાં અત્યારે હવે શું થઈ ગયું, ઇન્સ્ટા અને એ બધું જોઈને બધી જ જે બ્રાઇડ ગ્રૂમ બધા એટલું નવું નવું આપણી પાસે કે જે વસ્તુ બહારની હોય Yes. તો બી એ લોકો આપણને અહીંયા કહે કે ના અમને પ્રોવાઈડ કરો જ, આ રીતે આપો જ, આ કામ આપો જ. બરાબર. એટલે બધું નવું નવું બહુ જ કરું, થીમ વાઇઝ બધું કરવું પડે છે, Theme base ઉપર. થીમ બેઝ ઉપર બધું જવું પડે છે, એટલે બધું નવું બધું બહુ જ આવ્યું છે હવે. એટલે તમારે નવી પ્રિપરેશન નવી પ્રિપરેશન બધી ઓલ ટાઈમ રાખવી પડે છે. રાઈટ. એટલે પીનાબેનનું કામ 25 વર્ષ જૂનું છે, પણ જૂના કામમાં નવાનું ઉમેરણ કરવાનું, નવી વસ્તુ આપવાની, અને સામે કસ્ટમર્સને પણ એટલું બધું સેટિસ્ફેક્શન આપે છે કે ઘણા બધા કસ્ટમર તેમના બંધાયેલા જ છે. એક મારું નિકોલમાં સદગુરુ બિલ્ડર્સ છે, બહુ મોટું નામ છે, એટલે એકચ્યુઅલી મારે અત્યારે નામ ના લેવાય, પણ એમનું લગભગ 15 થી 20 years થી કામ કરું છું. 3 ભાઈઓ છે, એમના બધા જ સનના બધા જ ફંક્શનો, વેડિંગ થી લઈને બર્થડે, બેબી શાવર, બધા જ ફંક્શનો 15 થી 20 વર્ષથી ચાલુ છે મારે. ઓકે, ગ્રેટ. સો એટલે એ લોકો બહુ છે મારાથી, એ લોકો એટલે એ લોકો એમ જ કહે કે પીનાબેન તમારા સિવાય બીજું કોઈ નહીં કરે અમારી ઇવેન્ટો. ના, સાચી વાત છે. તમે જોઈ શકશો, હું વિડીયો પણ મૂકીશ કે એમનું કામ જ એવું છે કે એમને એમના કસ્ટમર એમને છોડવા માંગતા નથી. અને જો તમારે બેસ્ટ કામ, બેસ્ટ ડેકોરેશન્સ, તમારા અફોર્ડેબલ રેન્જમાં કઈ Plus musical આખું મારું. યસ, મ્યુઝિકલ મારું મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા બી છે, એમાં બી અત્યારે નવું નવું બહુ અપગ્રેડ થાય છે. લોકો અંતાક્ષરી, મ્યુઝિકલ હાઉસી, હા. પછી ટ્રેન્ડ એટલો અલગ અલગ આવે છે, કવાલી, બધું અલગ અલગ ટ્રેન્ડમાં અત્યારે છે, એટલે એ બધું બી મારે આપવું પડતું હોય છે. તમારા વેડિંગ ફંક્શનમાં કે બર્થડે ફંક્શનમાં કે કોઈ પણ ફંક્શનમાં તમારે કોઈ પણ ઇવેન્ટમાં કંઈ પણ નવું કંઈ કરાવવું હોય તો તમે એની ટાઈમ ગ્લોરિયસ ઇવેન્ટ પીનાબેન ભગતને કોન્ટેક્ટ કરી શકો છો. હું નીચે એમનું એડ્રેસ અને બધી ડિટેલ મૂકી દઈશ, અને તમારી પરફેક્ટ ઇવેન્ટ માટે ડેફિનેટલી કોન્ટેક્ટ પીનાબેન ભગત. ગ્લોરિયસ ઇવેન્ટ અમદાવાદમાં છે, અને અમદાવાદમાં જ નહીં પણ અમદાવાદની બહાર પણ એ ઇવેન્ટ કરે છે. ડેસ્ટિનેશન વેડિંગ બી કરીએ છીએ. લાસ્ટ યર જોધપુરમાં કર્યું હતું. Okay, great. આ વખતે કરવા જઈ રહી છું જયપુરમાં ઓગસ્ટમાં. આખું 3 દિવસનું ડેસ્ટિનેશન છે જયપુર. ઓકે. અને આઈ થિંક તમારી પાસે પ્રોપ્સ એની તો મારું ગોડાઉન છે, એમાં મારા પ્રોપ્સ બધા હોય છે, બધી એન્ટ્રીઝ હોય છે, બધું મારું પોતાનું છે, હું રેન્ટ ઉપર નથી લાવતી. અચ્છા. અને હા, મેરેજમાં કે કોઈ પણ ફંક્શનમાં ડાન્સર્સ જોઈતા હોય છે તો એ તમે અવેલેબલ ગ્રુપ્સ છે અમારી પાસે અવેલેબલ. ઓકે, બધું ગ્રુપ્સ છે available. બધા ડાન્સર સાથે. ઓકે, તો ઓલ ઇન વન બધું જ પેકેજ તમને બાળકના જન્મથી લઈ બાળકના લગ્ન સુધીનું, પછી કોઈ સંગીતનું કે ડાન્સનું કોઈ પણ પેકેજ જોઈતું બેબી હોય. શાવરમાં બી અત્યારે નવો ટ્રેન્ડ નીકળ્યો છે Yes. કે નવા નવા ડેકોરેશન. એની સાથે હું અત્યારે સુરત થી સ્પેશિયલ આખું આશીર્વચન માટે બધાને બોલાવું છું કે બેબી શાવરમાં એ લોકો બધા તમને આશીર્વચન આપે, હનુમાન ચાલીસા બોલે, બહુ જ સરસ હોય છે. એટલે એ ટ્રેન્ડ બી અત્યારે બહુ જ ચાલે છે, એટલે એ બી અમે કરીએ છીએ. Yes. નવા ટ્રેન્ડની સાથે પીનાબેન નવું નવું ઘણું આપી રહ્યા છે. તો તમારે ફૂલ પેકેજ બોર્ન થી લઈ અને તમારું બેબી આવે, તમારા જન્મથી લઈને તમારા બાળકના જન્મ સુધી, તમારા બાળકના મેરેજ સુધીના
બધા પેકેજીસ બર્થડે પાર્ટી કે ગમે તે હોય તમે ગ્લોરિયસ ઇવેન્ટને અને contact એક કરી પોઈન્ટ મારો એ છે કે હું કોઈ દિવસ પાર્ટીને સામેથી બજેટ નથી આપતી. હું પહેલા પાર્ટીને પૂછું છું કે ભાઈ તમારે ઇવેન્ટ કેટલા બજેટમાં કરવી છે. Great. 5 લાખ, 2 લાખ, 10 લાખ, જેટલા લાખનું એમની બજેટ હોય એ પ્રમાણે હું પછી એમને બધા જ ફોટોગ્રાફ્સ, વિડીયોઝ બધું બતાવી અને પછી એ પ્રમાણે હું આગળ ઇવેન્ટ્સ કરું બર્થડે છું. પાર્ટી, મ્યુઝિકલ નાઇટ કંઈ પણનું એડવાન્સ બુકિંગ કરવામાં આવે છે અને ચાલુ પણ રહે છે જ. તો પીનાબેન ભગત ગ્લોરિયસ ઇવેન્ટનો નંબર લખવામાં આવશે. તમે તમારા પ્રસંગને વધુ સુશોભિત, વધુ સજાવવા માંગો છો, વધુ મોજ મસ્તી સાથે કરવા માંગો છો તો ગ્લોરિયસ ઇવેન્ટને કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. થેન્ક યુ ફાલ્ગુનીબેન, થેન્ક યુ.